અકોટા પોલીસ સ્ટેશનની ટીમે હરની પાણીની ટાંકી પાછળ આવેલ નારાયણપુરા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન દિવાળીપુરા કોર્ટ પાસે આવતા અનામ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોવિંદસિંહ ને અંગત બાતમીદારની રાહે બાતમી હકીકત મળેલ કે ઇસ્કોન મંદિર સામે નારાયણપુરા સોસાયટીમાં આવેલ મકાન નંબર 5960માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે અને હાલમાં દારૂનું વેચાણ ચાલુ છે। જે મળેલ બાતમી હકીકતના આધારે પંચો સાથે રાખી પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકતવાળા મકાનમાં રેડ કરતા ચિરાગ ચિમનભાઈ વસાવા ઉંમર 31 વર્ષ રહે મકાન નંબર 60 નારાયણપુરા સોસાયટી, મહિલા નિશાબેન મનોજભાઈ બાબુભાઈ વસાવા ઉંમર 32 વર્ષ રહે મકાન નંબર 59 નારાયણપુરા સોસાયટી ઇસ્કોન મંદિર પાસે વડોદરા નાઓને પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 121 તથા બિયરના ટીંગ નંગ 80 મળી કુલ કિંમત આશરે 40,600ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। તેમજ અકોટા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।